હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો આજે બનાવીશું ફરાળમાં ખવાય તેવો મોરૈયો અને ફરાળી કઢી, રાજગરાની ફરાળી કઢી બનાવીશું। તો મોરૈયો બનાવવા માટે આપણે મોરૈયાને પહેલાં 2 કલાક પહેલાં પલાળીને મૂકી દેવાનું છે। જો પલળેલો સરસ હશે તો ફટાફટ બનતા વાર નહીં લાગે। તો લગભગ 2 કલાક થઈ ગયા છે। તો હવે આપણે મોરૈયાને બનાવી દઈશું। તો આ મોરૈયો હું કઢાઈમાં બનાવવાની છું। તો કઢાઈમાં મેં 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી વઘાર માટે હું ઉપયોગ કરું છું। તો આ ગરમ થાય એટલે આપણે બધા મસાલા કરીશું આમાં। તો અહીંયા જીરું નાખીશું આપણે, થોડી હળદર, બરાબર આપણે મિક્સ કરી દઈશું એને। હવે મીડિયમ સાઇઝનું એક ટામેટું, કેપ્સિકમ, મરચું લીધું છે અહીંયા। એની જગ્યાએ તમે ગ્રીન સાદું જે મરચું આવે છે એ પણ તમે લઈ શકો છો। અને લીમડાના પાન એ અંદર આપણે એડ કરી દેવાના છે। હવે આપણે સરસ હલાવી દઈશું આને। તમે જો ફરાળી મોરૈયો નહીં બનાવતા હોય તો તમે એને પલાળીને પહેલાં જો રાખો અને પછી બનાવો તો એ સ્પીડમાં બની જાય છે। અને આ રીતે કઢાઈમાં બનાવશો તે બહુ ખાવામાં વધારે મીઠો લાગે છે કુકર કરતાં। હવે મીઠું નાખીશું, આપણે હલાવી દઈશું આ રીતે। હવે અહીંયા એક બટાકું નાખીશું આપણે, એને પણ આ રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે, હલાવી દઈશું વ્યવસ્થિત। અહીંયા મેં 1 વાટકી જેટલો મોરૈયો લીધો છે, તો એની સામે આપણે 3 વાટકી જેટલું પાણી નાખીશું આમાં। હવે બધા મસાલા કરીશું આપણે। તો અહીંયા મેં લાલ મરચું પાવડર નાખ્યું, હળદર ફરી થોડી નાખીશ। આપણે આ મોરૈયાના ભાગનો પણ બધો મસાલો કરીએ જ છીએ સાથે સાથે। મીઠું નાખીશું અને આ રીતે હલાવી દઈશું। હવે અહીંયા આખી ખાંડ નાખીશું, હલાવી દઈશું આ રીતે। હવે 1 વાટકી મોરૈયો છે તો એની સામે 3 વાટકી આપણે પાણી નાખીશું આમાં। અને પાણીને બરાબર આપણે ઉકાળવા દેવાનું છે પહેલાં, ઉકળે પછી જ આપણે મોરૈયો અંદર એડ કરીશું। આને ઢાંકી દઈશું। તો જો આ રીતનું ઉકળે પછી આપણે જે મોરૈયો રાખ્યો છે એમાંથી બધું પાણી કાઢી દેવાનું છે અને પછી આ રીતે આપણે અંદર એડ કરી દઈશું। અને ગેસને મીડિયમ રાખીશું, મીડિયમ ગેસ ઉપર જ મોરૈયાને ચડવા દઈશું વ્યવસ્થિત। તો હવે મોરૈયો ચડે ત્યાં સુધી આપણે રાજગરાની કઢી બનાવી દઈએ ફરાળી। તો આ રાજગરાનો લોટ છે, ઝીણો લોટ। જો મોટો લોટ હોય તો એને મિક્સરમાં ક્રશ કરીને થોડો ઝીણો બનાવી દેવાનો। અને છાશ છે, હવે આ છાશની અંદર આપણે આ 4 ચમચી જેટલો રાજગરાનો લોટ નાખીશું અને હલાવી દઈશું, મિક્સ કરી દઈશું છાશ સાથે। આપણે જે વાસણમાં કઢી બનાવતા હોય એ જ વાસણમાં આ રીતે છાશ અને રાજગરાના લોટને આ રીતે મિક્સ કરી દેવાનો છે। અને આનું આ જ વાસણ આપણે ગેસ ઉપર મૂકવાનું છે। એટલે આપણે એ રીતે જ તૈયારી કરવાની કે જે વાસણમાં આપણે કઢી બનાવવાની હોય એ જ વાસણમાં આપણે આ રીતે બધું પ્રોસેસ કરીશું। તો વચ્ચે વચ્ચે આપણે મોરૈયાને પણ ચેક કરતા રહીશું। તમે પલાળીને મૂક્યો હશે એટલે મોરૈયાને ચડતા બહુ વાર નહીં લાગે। 5 થી 7 મિનિટની અંદર સરસ એવો મોરૈયો ચડીને રેડી થઈ જશે। તો હવે આટલું થોડુંક ચડી જાય એટલે અહીંયા મેં સિંગદાણાનો પાવડર બનાવ્યો હતો એ અંદર એડ કર્યો। જો તમારે આખા સિંગદાણા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। અને અહીંયા મોળી છાશ છે એ અંદર હું એડ કરીશ, લગભગ અડધા ગ્લાસ જેટલી મેં મોળી છાશ અહીંયા એડ કરી છે। અને આ રીતે આપણે હલાવી દઈશું। તો સરસ બધું મિક્સ કરી દઈશું આ રીતે છાશ નાખીને। અને 2 થી 3 મિનિટ માટે આપણે ફરી મૂકીશું।
થોડુંક ફરી પાણી નાખીશ. એટલે આપણી મોરૈયાની જે ખીચડી છે એકદમ સરસ થાય, ગળી જાય એકદમ સરસ અને ખાવામાં વધારે મીઠી લાગે. એટલે થોડુંક પાણી નાખ્યું છે, છાશ નાખી છે પાછળથી અને ફરી પાછું આપણે 2 થી 3 મિનિટ માટે આને મૂકીશું સિજવા માટે. મોરૈયો બને ત્યાં સુધી આપણે જે કઢીનો ગાળ બનાવીને મૂક્યું છે એને ગેસ પર મૂકી દઈશું એ વાસણને. હવે આમાં મીઠું નાખીશું પહેલાં આપણે. આખું જીરું નાખવાનું છે કાચું. આ કઢીમાં જેમ ઉકળશે કાચું જીરું એમ એનો ટેસ્ટ સરસ આવશે. મીઠા લીમડાનું પાન મેં અહીંયા નાખ્યું છે, મીઠો લીમડો. આ કઢી પહેલાં આપણે જ્યારે ઉકાળીએ ત્યારે આટલી વસ્તુ આપણે નાખવાની છે અંદર અને ગોળ નાખીશું ગળપણ માટે. હવે હલાવી દઈશું એકવાર વ્યવસ્થિત અને ધીમો ગેસ રાખીને આપણે આને સરસ એવું ચડવા દઈશું કઢીને. અને આ બાજુ મોરૈયો પણ બનીને રેડી થઈ ગયો છે. તો તમે જો આ પ્રોસેસથી ના બનાવતા હોય, આવી રીતે મોરૈયો ના બનાવતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ઘણો સરસ લાગે છે. તો બસ આ રીતનો રહેવો જોઈએ. જેમ મોરૈયો ઠંડો થશે એમ એ થીક થતો જશે. અત્યારે આપણે આ રીતનું જ રાખવાનો છે આને. હવે ગેસ બંધ કરી દઈશું અને આને ઢાંકી દઈશું. હવે મરચાં મેં અહીંયા એડ કર્યા છે. લીલું મરચું આપણે કઢી ઉકળે એમાં જ આપણે એડ કરી દેવાનું છે, એટલે થોડી તીખાશ આવે આમાં મરચાંની. ધાણા જીરું પાવડર નાખીશું આમાં. કઢીને વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે કઢીને ઉકાળવાની છે. તો સરસ એવો ઉભરો આવી ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કઢીમાં વઘાર માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું ઘી લઈ લીધું છે, નાની 3 ચમચી જેટલું ઘી લીધું છે અને ગરમ થવા દઈશું. આપણે કઢીનો વઘાર ઉપરથી જ કરીશું. અહીંયા જીરું નાખ્યું અને ગેસ બંધ કરી દીધો છે. હવે મીઠા લીમડાના પાન નાખીશું આપણે અને આ વઘાર આપણે કઢીની અંદર આ રીતે નાખીશું અને આ રીતે હલાવી દઈશું. આ ફરાળી કઢી તમે મોરૈયા સાથે ખાઓ તો ખાવામાં ઘણો ટેસ્ટી લાગે છે મોરૈયો. જો તમે આ રીતે મોરૈયા સાથે કઢીને બનાવીને ના ખાતા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, ખાવામાં ઘણું સરસ લાગશે. અને કઢી સાથે જો તમે મોરૈયો ખાશો તો પચવામાં પણ હળવો પડશે મોરૈયો. ચલો મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.